તો જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદી માહોલ જોરદાર જામ્યો છે। જમ્મુ કાશ્મીરના રામબન અને ઉધમપુરમાં વરસાદ વરસી રહ્યો છે। રામબનમાં કરા સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં જોરદાર ઠંડક જોવા મળી છે। તો ઉધમપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। શ્રીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી જમ્મુ કાશ્મીરમાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પૂંચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો 2 જૂન સુધી જમ્મુ કાશ્મીરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ જ વરસાદી માહોલ જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે। તો અત્યારે દેશના અનેક જે રાજ્યો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો જમ્મુ કાશ્મીર જ્યાં અત્યારે અદ્ભુત નજારો પણ વરસાદી માહોલ વચ્ચે જોવા મળ્યો છે। શ્રીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। દલ લેકના દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકો વરસાદી માહોલ વચ્ચે જે નાવ દરિયામાં ફરતી હોય છે એને સાઈડ પર રાખવામાં આવી છે। તો બીજી બાજુ જરૂર ના હોય તો અવરજવર ન કરવા પણ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે, કારણ કે ગત રોજથી જ શ્રીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રામબન અને ઉધમપુરમાં પણ ભારે પવન સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો।